અમદાવાદના ભાઈઓ મળવા માટે આવ્યા હતા ભણેલા કે આમ મારા મારવા વાળાનું ચાલે, બાકી તો સિરિયસ વાત કરતા હોય એનું કોઈ સાચું નથી બનતા. ને બાકીના બધી હજી કોઈ આવ્યા નથી. સાહેબ કે 8 વાગે બધાનું સિલેક્શનનું કમ્પ્લીટલી ઓલું કામ ચાલુ થઈ જાય તો સાહેબ ના હતા બધા હજી આઈ નહીં આવે પછી એને મને કેવું જ નહીં કે મને ગુજરાત ટીમનો કેપ્ટન બનાવી દો સાહેબ, બીજું કઈ કરવા જેવું છે નહીં. હું લોકો આપણે ફાઇનલ રિવરફ્રન્ટની ઉપર ચડી ગયા છે ને આપો પાવરફુલ થોડો સેશન ચાલુ છે. મારા સુકામાં બાજુમાં છે પાછળની સાઈડ પુલ પણ બહુ મસ્ત દેખાય છે અને અહીંયાનો વ્યૂ પણ જોરદાર છે. તો તમારા લોકોને કેવું શું છે? કારણ કે પબ્લિસિટી પાવરફુલ છે ને મજા દેખી આવે છે. તમે જોઈ શકો નીચેની સડવાનું બહુ જેવું પાણી છે, પડી જવાની બીક લાગે પણ થોડું દૂર રહેવું આની વધારે સારું રહે છે આપણા માટે. સો હેલો ગાઈસ, હવે હું નાસીસ બે જાય છે અમદાવાદ નેશનલ ક્રિકેટ ગેમ રમવા માટે. આ છે મારા લાલાઓમાં. રાતે અમે 11 વાગી ગયા છે. હવે અમે ઘરેલી નીકળ્યા છે ને રાતે બસમાં બેઠીને તે અમદાવાદ સવારમાં અમદાવાદ પહોંચી જશું. અને સિઝનમાં ક્રિકેટનું નેશનલ સિલેક્શન છે 2020 મેચ માટે. તો અમે બે ભાઈઓ જાય છીએ હવે હાલી ભાવનગરથી અમદાવાદ માટે રમવા માટે ક્રિકેટ. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે શું કરશું એ બધી વસ્તુનું આવતું રહે, બરોબર? આ છે અમારા લાલાઓમાં ડાઈવર. અમદાવાદ જઈને તમને વ્લોગમાં પાછા દેખાડવાનું ચાલુ. લાલાઓમાં દેખાય? હા દેખાય. હવે ફોકસ થઈ ગયું કેમેરામેન. ચલો ઓકે, બાય 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 બાય. આગળ વિડીયોમાં મળીએ. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ બસ સ્ટેશન લઈ લેવા. આમ કાંક રખડતા જાવું. દુકાનો છે, ટી પોસ્ટ છે, પણ બસ સ્ટેશનમાં કોઈ આપણને ચા ન ભાવે. આપણી દુકાનની ચા આપણને મજા આવે. બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 8 ઉપર 8 કે 7 ઉપર અમદાવાદની બસ આવશે. આપણે આમ માટાવેટી મારી છે, તમે જોઈ શકશો. બાકી તો મોજ અને મોજ કરવાની છે. પબ્લિસિટી પાવરફુલ છે. ઓલાને ક્યાં ઉતાવળ હશે એટલી બધી છે. ઉતાવળો બસમાં ચડી ગયો. બોલો જો ને, આમ તો બસ આવી ગયેલી છે, તમે જોઈ શકશો. કેટલી બધી બસો પડી છો. અમારે આશીષભાઈ જો વળ ખાઈ છે ઊભા. એની સિવાય ઓપ્શન નથી. કોઈ વાંધો નહીં, આપણે થોડુંક વિડીયોને ક્રોપ કરશું. આલી બસમાં બેસી જાવ પછી વિડીયો બનાવશું. અમદાવાદ પહોંચી ગયા તો કુર્તા ગામના ભાઈ બંધ મળ્યા. અમદાવાદ બસ સ્ટેશનમાં. તારું નામ શું છે મિત્ર? ભરત. મારું નામ અજુ નીતિન બારૈયા. અમારે આશીષભાઈ અમારા કોટડાના મિત્રો આવી ગયા છે. આમ કાંક થોડુંક કાંક બોલતો ખરો તો કાંક આમાં અવાજ જાય ને. એવું હોય? મોટા પાયા માથાકૂટ થઈ ગઈ લાગે. ક્યાં રિક્ષા વાળો બાઈ જાવે ત્યાં ઓલા ખાલી એક ટેંગું કરતો હતો. છરી કાઢવાની પણ કાઢી તો નહીં ઉડાઈએ. ને અમારી આખી ટોળકી મોજ કરે છે. બાકી તો તમે જોઈ શકશો અમારી ટીમ કેટલો આનંદ લે છે. એ લોકોનો મજા લે છે. ને એની હજી ફાઇટિંગ ચાલુ છે. આમ તમે રોડ ઉપર ઠેઠ જોઈ શકશો. મોટા પાયા માથાકૂટ ચાલુ છે. લગભગ 3-4 મર્ડર કરી કાઢે એવી રીતની માથાકૂટ અહીંયા ચાલુ છે. ને અમારા ગેંગસ્ટર માણસો એને જોવે છે, નિરાળી રહ્યા છે, મફતમાં પિક્ચર જોવે છે. હાલો ને તમે લોકો આ લોકો ને હલતા પાછા એ નહીં મને જોતો કરી. હવે અમે નીકળવી ચા પીવા. નાસ્તો કરી બરી લીધો છે. અમારા માણસો ઢોળ આવે તમારી પાછળ તમે જોઈ શકશો. આ ભાઈઓના નામ નથી બોલતા પણ સારા વ્યક્તિ છે એટલે મોજ આવે છે. એ લોકોની હારવાર પણ અમારે આશીષભાઈ ગયા છે આમ દુકાન બાજુ. એ કે હું પાણીની બોટલ લેતો આવું તો મેં કહું આ જા લેતો આવો. ને અમે જઈ છીએ આમ બસ સ્ટેશને પાછા અંદરની સાઈડમાં.
મતલબ કે ચા પાણી બા પાણી પીને તે પછી ફ્રેશ થઈ જવાય ને વોશરૂમમાં જાય છે. તમારે આવવું હોય તો હાલો, તમને લેતા જ આવી. બાકી હાલો વિડીયોને બાય બાય. આપણે સ્ટેડિયમે જાય તો પછી મળી. રિક્ષામાં ઉતારીને હવે જાય છે એને ધંધો કરવા. આપણે પહોંચી ગયા છીએ સરદાર પટેલ સ્ટેડિયમ, ક્રિકેટ સ્ટેડિયમ. હવે આપણને અંદર ગરવા દઈએ કે કેમ કોને ખબર, પણ ખબર નથી. હવે જે હોય જોઈ જાય છે. સ્પોર્ટ ક્લબ સરદાર પટેલ સ્ટેડિયમ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા સ્ટેડિયમમાં ને આપણા ટીમના બધા માણસો છે આપણે યાર રમવા આવ્યા છે ક્રિકેટમાં. આશીષભાઈ તું તો કાંક બોલ. હેલો ગાઈસ, તો આજે ક્રિકેટ રમવાના છીએ અમે. ઓલા આપણે ચોકીદાર કાકાને મળતા આવીએ આપણે. શું છે એની કે ક્યાંય પા જવાનું છે, કેમ કરવાનું છે, હવે શું કરવાનું છે. આખી રાત જઈ ગયા છો તો ઊંઘે એટલી આવે છે મિત્રો. બાકી તો શું કરશું, કેમ થાય તો ને. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સ્ટેડિયમે. સ્ટેડિયમ તો તમે જોઈ શકશો બહુ મોટું છે. અને આમ આપણે શું કેવું મારે તમને લોકોને અહીંયા કોઈ છે નહીં અમારી સિવાય ને બાકીના અહીંના છોકરા જે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય એ લોકો છે, બાકી કોઈ છે નહીં. સ્ટેડિયમ આખી ખાલી પડ્યું છે. અને અહીંયા આપણું સિલેક્શન ટ્રાયલ છે આજે સિઝનમાં. તો મતલબ કે આશીષભાઈને એ લોકો બધા છે. સ્ટેડિયમ તો તમે જોઈ શકશો. જો હું તમને પાછળનો કેમેરો કરીને વ્યવસ્થિત બતાવી દઉં. મોટું સ્ટેડિયમ એ તો વર્લ્ડનો મોટા મોટો વર્લ્ડનો મોટા મોટો નરેન્દ્ર દામોદર દાસ મોદી નરેન્દ્ર ભાઈ તમારે કાંઈ કહેવાનું છે? કારણ કે આપણી સિવાય તો કોઈ વહેલું અહીંયા નથી આવેલું. હા, તમે બહુ કામદાર રહ્યા ને એટલે આપણે ઓલા કાઠિયાવાડી કાકાની હિસાબે કાયા ગારે પોગાડી દીધા હો. પણ અહીંયા ફટાફટ જો કે થોડીક લપ કરી એની યારે આવી મજા. ગુડ મોર્નિંગ. હવે આપણે જઈ ગયા છીએ 8 મારા અંદર થોડા વાગવા આવ્યા છે. આ અમદાવાદના ભાઈ બહેન આપણે મળવા માટે આવ્યા હતા. મારા ભાવ મારે ભણેલા રાખે આમ મારા મારવા વાળાનું ચાલે. બાકી તો સિરિયસ વાત કરતા હોય એનું કોઈ સાચું જ નથી. બાકી અમદાવાદનું સ્ટેડિયમ છે ને આ લોકો અહીંયા છે ને આ તમને દોડતા હોય એ લોકો શું લેવા અહીંયા આવે ખબર છે? કારણ કે ખાઈ બગાડ્યું હોય. અમદાવાદમાં તો શું હોય કાંઈ મજૂરી કામ કરીને હોય તો હોય એટલે આ લોકો ખાઈ બગાડે. મને એવું લાગે તો અમારે એક આમ મોરચામાં જે બિલ્ડિંગ બેઠું છે એક આ બાજુની સાઈડમાં ભાઈ કરી છે. બાકીના હજી કોઈ આવ્યા નથી ને સાહેબ કે 8 વાગે બધાનું સિલેક્શનનું કમ્પ્લીટલી ઓલું કામ ચાલુ થઈ જાય તો સાહેબ ના હતા પત્તા હજી આવી છે નહીં. આવે પછી એને મારે કેવું જ નહીં કે મને ગુજરાત ટીમનો કેપ્ટન બનાવી દો સાહેબ, બીજું કાંઈ કરવા જેવું છે નહીં. હું કેવું આશીષભાઈ તમારું? હે જો અમારે ભાઈ જો મારે તો ઊંઘથી આંખું નથી ખુલતી સાચું. કંડક્ટર વાળો બસમાં નો બેઠવા દઉં ઠીક છે તમને લૂંટી લે અહીંયા. તમે આખું મન માગે તો તમને લૂંટી લઈએ એમ કે 5 છે તારે. કાલે રાતે ને હાલો કાંઈ વાંધો નહીં. એટલે કટ કરી કાઢે કોઈ પાસે સાહેબ ભાઈ આવે હું મારશું. વિકાસભાઈ તમારે કઈ કહેવાનું? વિકાસ તો મોટું ધંધાવે છે કેમ?